નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં શું વાવાઝોડું બનશે કે નહીં તે બાબતે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ શું કહી રહી છે। સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયો બનાવવા પાછળનું કારણ ગઈકાલે ઘણા બધા મિત્રોએ વોટ્સએપ અને યુટ્યુબના માધ્યમથી વાવાઝોડા બાબતની માહિતી પૂછી હતી। ત્યારે ખાસ કરીને આપણે અત્યારે જોઈએ કે છેલ્લા 2 દિવસથી વાવાઝોડા બાબતે યુટ્યુબમાં અને ફેસબુકમાં અનેક એવી પોસ્ટો જોવા મળી રહી છે। ત્યારે ખેડૂત મિત્રોને અત્યારે ઉનાળાનો સમય, એમાં પણ જે પણ ખેડૂત મિત્રોએ જે ઉનાળુ પાકોનું વાવેતર કર્યું હોય અને તેમને કાપણી કરવાનો સમય અત્યારે ગણાય, તો આ સમયગાળા દરમિયાન જો વાવાઝોડું કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ વરસાદ આવે તો નુકસાન થાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે। ત્યારે ખાસ કરીને અત્યારની લેટેસ્ટ અપડેટ મુજબ જોવા જઈએ તો શ્રીલંકા નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આપણે ગઈકાલે કહ્યું તેમ બની ગઈ છે અને આ સિસ્ટમ છે તે આવતીકાલે વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, ગઈકાલની અપડેટમાં યુરોપિયન મોડેલની અપડેટ હતી, તે સિસ્ટમને ભારતના દક્ષિણી રાજ્યો પરથી પસાર થઈ અને તે અરબી સમુદ્ર તરફ લઈ જઈ રહ્યો હતો અને ત્યાં જઈને તેને મજબૂત બનાવે તે પ્રકારની શક્યતાઓ દેખાડી રહ્યું હતું। તો આ મજબૂત થતાની સાથે જ અનેક એવો મીડિયમમાં જોરથી પ્રસાર ચાલુ થઈ ગયો કે વાવાઝોડું અરબી સમુદ્રમાં બનશે। આપણે ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું, અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે હજી કોઈ મોડેલો સ્પષ્ટ નથી અને સિસ્ટમ હજી 2-3 દિવસ બાદ સાચી સ્થિતિનો ખ્યાલ હશે। વાવાઝોડું બનવાની શક્યતાઓ અત્યારે એ સિસ્ટમની આપણને અરબી સમુદ્રમાં ઓછી લાગી રહી છે, મતલબ કે આમ જોવા જઈએ તો ના બરાબર શક્યતાઓ દેખાઈ રહી છે। અને હાલની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલની જે નવી અપડેટ છે તે મુજબ સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં જ રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। આપણે અગાઉના જે શરૂઆતને આ બાબતની માહિતી આપી ત્યારે પણ કહ્યું હતું કે બંગાળની ખાડી તરફ સિસ્ટમ જવાની સંભાવના વધુ રહેશે। તો હાલની અપડેટ મુજબ જે ગઈકાલે વાવાઝોડું અમુક એકાદી અપડેટમાં એવી સિસ્ટમની ગતિવિધિ દેખાણી હતી કે સિસ્ટમ છે તે વાવાઝોડું બને તે પ્રકારની શક્યતાઓ ગઈકાલની એક અપડેટમાં જોવા મળી હતી, પરંતુ તો પણ આપણે અપડેટ એ માટે નથી આપી કે કારણ કે એક અપડેટ આવવાની કારણે સીધું વાવાઝોડું બને તેવું નથી હોતું। સિસ્ટમ છે તે બાબતે લેટેસ્ટ 3-4 દિવસની અપડેટો શું કહે છે ત્યારબાદ આપણે અપડેટ આપીએ છીએ। એટલે હાલ આ સિસ્ટમ છે તેને અરબી સમુદ્ર તરફ આગળ વધતા અનેક અવરોધો ઊભા થાય તે પ્રકારની શક્યતાઓ છે, એટલે બંગાળની ખાડી તરફ જવાની શક્યતાઓ આપણે અગાઉ કહ્યું તેમ વધુ લાગી રહી છે। સિસ્ટમ છે તે લો પ્રેશરથી મજબૂત થઈ શકે છે, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે વાવાઝોડા લેવલની કેટેગરી સુધી જાય તે પ્રકારની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। જો એને એક પ્રકારે યોગ્ય વાતાવરણ મળી જાય તો વાવાઝોડાની કેટેગરી સુધી જઈ શકે છે, પરંતુ હાલ ગુજરાતને કોઈ ખતરો આ સિસ્ટમથી અત્યારે દેખાતો નથી। જો કોઈ પણ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ થશે તો આવતા 2-3 દિવસની અંદર જે લેટેસ્ટ અપડેટો આવશે તેનું મૂલ્યાંકન કરી અને અમે તમારા સુધી અપડેટ આપીશું। પરંતુ અત્યારે વાવાઝોડાની કોઈ અફવાથી ડરવું નહીં, પોતાના ખેતી કાર્યો છે તે રાબેતા મુજબ ચાલુ રાખવા અને ખાસ કરીને કોઈ પણ એવી અફવા આવે તો તેનાથી દૂર રહેવું। કોઈ પણ પ્રકારની એવી સ્થિતિ થશે તો ચોક્કસપણે અમે અપડેટ દ્વારા માહિતી આપીશું। અત્યારે કોઈ ખતરો નથી તેવું સમજી અને પોતાના ખેતી કાર્યો છે તે શાંતિથી શાંત મને ચાલુ રાખવા। તો આ સિસ્ટમ છે તે એક પ્રકારે ચોક્કસપણે દક્ષિણ ભારતના રાજ્યો છે આંદામાન નિકોબાર છે તેના ભાગોમાં ચોમાસું બેસવા માટેની એક લાઇફલાઇન ગણાય તે પ્રકારની સક્રિયતા અરબી સમુદ્રના જે દક્ષિણી ભાગો છે તેમજ ખાસ કરીને ભારતના દક્ષિણી ભાગો અને જે બંગાળની ખાડીના ભાગો છે તેમાં એક પ્રકારે સારી એવી સક્રિયતા સાથે વરસાદની ગતિવિધિ શરૂ કરાવશે। ધન્યવાદ।